આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલીઓમાં વધારો। સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ ગઈકાલે તાપમાનનો પારો ઊંચે ચડી જતા ચારે બાજુ જાણે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઈ હતી। તેમજ અમરેલીમાં 44 ડિગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું, જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી, મહુવામાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.7 ડિગ્રી, જૂનાગઢમાં 42.8 ડિગ્રી અને ભાવનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી। સિસ્મોલોજી વિભાગ અનુસાર બપોરે 2:51 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો। તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લાના ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે।